હેપી દશેરા. આજે દશેરાનો દિવસ, એનો સમન્વય જુઓ, મને કહેવાનું મન થાય. આજે અધર્મી દુષ્ટકર્મ આચરનાર એવા રાવણનો વધ થયેલો પ્રભુ શ્રી રામના હાથે, અને આજે જ સત્યને આચરનારા, સત્યના પૂજારી, આઝાદીના લડવૈયા આપણા મહાત્મા ગાંધી બાપુનો જન્મ થયો હતો. ફરક બેમાં એટલો જ કે હિંસાના પૂજારીને આજે સાહેબ દહન થાય છે, ઉજવાય છે, અને અહિંસાના પૂજારી ગાંધી બાપુની નોટો પર ફોટા રાખી અને ગજા મારીને ઘેર ઘેર ફરાય છે. એ સાહેબ નોટોથી ફાફડા જલેબી ખરીદાય છે, ઘેર ઘેર ઉજાણી થાય છે, અને એ ગાંધીડાને ખરેખર એની વાતો કરાય છે, ઘેર ઘેર એની વાતો થાય છે, એની કરેલા કર્મને વાગોળવામાં આવે છે, અને ખુશ થઈ અને ગુજરાતીઓ ફાફડા જલેબી ખાઈ અને ઉત્સવ ઘેર ઘેર ઉજવાય છે. મિત્રો, આજે સૌને ફરીથી હેપી દશેરા, અને અસત્ય પર સત્યનો વિજય એ આ દિવસ, એને ખૂબ જ ઉત્સાહથી ઉજવો, મનાવો, અને ફાફડા જલેબી ખૂબ ખાઓ, ખૂબ ખાઓ, ખૂબ ખાઓ. હેપી દશેરા. એક વાત કહી દઉં, મેં એક વિડીયો મૂક્યો છે કે બેરિસ્ટર થયેલો માણસ અંગ્રેજોના સમયમાં વકીલાત કરી ઘણા પૈસા કમાઈ શકતો હતો, પણ એ છોડીને ધોતી પર કેવી રીતે આવી ગયો, એ મારો વિડીયો પણ યુટ્યુબમાં છે, જરૂર જોજો. અસ્તુ.